તો ભાઈ હવાર હવાર પડી હતી, પણ આજ તો રાતે એવું વાવાઝોડું આવ્યું કે બધું વિખીર થઈ ગયું હતું. અને ભાઈ કોને કોના ગામમાં આવ્યું હતું એ કમેન્ટ પણ કરતા જાજો. અને ભાઈ પછી આવી ગયા હતા આપણે હનુમાન બાપાના મંદિરે, કરી લીધા હતા હનુમાન બાપાના દર્શન. અને ભાઈ દર્શન બીજા કરીને નીકળી ગયા હતા દુકાન બાજુ, પણ આ બાજુ તો વાવાઝોડાના કારણે પાંદડા બધા વિખાઈ ગયા હતા, પણ ઘણું નુકસાન ન થયું. અને આ બાજુ હુરજ દાદા પણ હતા તો નીકળી ગયા છે હવે તો ભાઈ આપણે પહોંચી ગયા હતા દુકાને. આ બાજુ તો આવી ગયા હતા દિનેશભાઈ એક ગ્રાહક જે ઉધાર માંગતા હતા, એટલે દિનેશભાઈ ના પાડતા હતા કે ઉધાર નહીં મળતો અમારી દુકાને. અને ભાઈ આ બાજુ તો આ ભાઈ ચા પીતો તો ઉભો ને આપણે બહાર નીકળીને આ બાજુ જોયું તો આ ભાઈ આકાશમાં શું જોઈએ આપણને કાંઈ ખબર નહીં. મને લાગે વિમાન જાય એવું દેખાય પોતાને તો. અને ભાઈ આપણે પણ આકાશમાં નજર કરી તો આપણને વાદળો સિવાય કાંઈ દેખાતું નથી. એ ભાઈને ખબર નહીં શું દેખાતું હતું. અને ભાઈ તો આપણે તો દૂધની કોથળીની સાનામાં આવે નીકળી ગયા હતા રસોડા બાજુ. રસોડા ચાઇનીઝ બનાવવાની થાય છે ચા. તો ભાઈ આપણે પહોંચી ગયા હતા રસોડાને, જોયું તો વિક્રમભાઈ હજી જાગ્યા નથી, એટલે એમને જાગવામાં મોડું થઈ ગયું હતું, એટલે આપણે મૂકી દીધી હતી ચા. અને ભાઈ પછી પોતે તો નાઈ કરીને આવી ગયા હતા બહાર, સીધા જોયું ચાની તપેલીમાં ચા બનેલી હતી. ચા ભરવા વળગી પડ્યા હતા ને આપણે ચાની વાટકી ભરીને બેસી ગયા હતા. તો ભાઈ બપોરનો સમય થઈ ગયો હતો, આપણે ખાઈ કરીને આવ્યા હતા બહાર. આ બાજુ મળી ગયા હતા બગીચાવાળા કાકા ને. કાકા તો ટૂપી બૂપી પહેરીને ચશ્મા બીજા પહેરીને થઈને ટાયટા થઈને આવ્યા હતા, પણ બગીચાનું કામ તો કરવું જ પડે છે પોતાને. અને ભાઈ પછી થોડી વાર કાકાએ તો બગીચામાં પાણી છાંટવાનું કામ કરી નાખ્યું હતું ચાલુ. અને ભાઈ આ બાજુ ચાનો સમય થઈ ગયો હતો ને હાવજ ચા જેવા આવ્યો હતો ને બહાર નીકળ્યો હતો ને પવન થઈ ગયો હતો એકદમ જાજો ચાલુ. એટલે મને એવું લાગે કે હાવજ જાતા સુધી ઉડી ન જાય ને કે ગોતવા કોણ જશે આને, કે કાલ મોત આવતું હોય તો ભલે આજ આવી જાય. તો ભાઈ હાવજ તો ખતરોનો ખેલાડી, કારણ કે આટલા પવનમાં પણ હમી સાથે હાલ્યો જતો હતો ને. હવે પવનની ગતિ જેમ ટાઈમ જાય એમ વધતી જાય. અને સારું એડો તમે લાઈક ફોલો કરો, કારણ કે હું ક્યાંક ખોરાઈ જાય.